मछली जल की रानी है तो राजा को એની વાત આ તમારા ઓલી કવિતા આવતી ની મછલી જલ કી રાની है પછી જીવન ઉસકા પાણી જો એ કવિતા છે એમાં આપણે વિજ્ઞાન શીખવાડે છે એનું પાણીમાંથી નથી પણ હવે તે પ્રશ્ન એવો પૂછ્યો કે રાજા કોણ તો રાજા હોય ગમે એ જગ્યાએ એ બધા કરતા તાકાતવર હોય ને રાજા બને એવું આપણે જોયું આપણે નાના હતા ત્યાંથી એવું જોતા આવીએ કે પિક્ચર હોય તો એવું જોતા આવીએ કે તાકાતવાળો હોય એ રાજા થાય જોયું ને એવું અને આપણા ઇતિહાસમાં એવું છે કે તાકાતવાળો હોય એ રાજા થાય તો માનો કે દરિયો છે માછલી છે એ દરિયામાં રહે તો દરિયામાં બધા કરતા તાકાતવાળું પ્રાણી કોણ કાચબો નહીં એના કરતા તાકાતવાળું સાર સાચી વાત સાર છે ને રાજા કહીએ તમે એમ કહો કે રાજા કઈ તો કે જે દરિયાની આહાર શૃંખલા છે ને એક જીવ બીજાને ખાય બીજો ત્રીજાને ખાય એમાં હંધાઈથી ઉપર કોણ આવે શાર્ક મેં તમને દેખાડ્યું હતું આ સાયન્સ સિટીમાં કે આહાર શૃંખલામાં હંધાઈ ઉપર આવે શાર્ક અને શાર્કની ઝડપ અને એની તાકાત બધાય કરતા વધારે છે એટલે જેમ તે કીધું કે જો મછલીને જળની રાની કેવી હોય તો રાજા કોણ થાય શાર્ક